હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને આજે સવારે હું રનિંગ કરવા નથી ગયો કેમ કે મને પગમાં થોડું સીટ પેઇન થતું હતું, એટલે રનિંગ કરવા નથી ગયો। પણ કાલથી ચાલુ કરી દઈશ પાછું રનિંગ, કેમ કે એક દિવસ રેસ્ટ લઉં એટલે પગમાં સારું થઈ જાય, એટલે પછી પાછું બીજા દિવસે રનિંગ કરવા જરૂરી છે। અત્યારે રોડ ઉપર રનિંગ કરું છું એટલે થોડું પગમાં દુખાય છે, પછી ગ્રાઉન્ડ સરખું થઈ જાય એટલે પછી ગ્રાઉન્ડમાં જઈશ અને રનિંગ ત્યારથી ચાલુ કરીશ। તો અત્યારે મારું જે સ્ટડીનું શેડ્યુલ છે એ ચાલુ કરું અને મારું જે વાંચવાનું છે એ ચાલુ કરી દઉં। અને અત્યારે મેથ્સનું લેક્ચર છે તો મેથ્સનું લેક્ચર જોઉં અને પછી જે મારે હિસ્ટ્રી સબ્જેક્ટ છે, મોડર્ન હિસ્ટ્રી, એ વાંચવાનું છે તો એ વાંચીશ અને બીજું લખવાનું છે થોડું એ લખીશ। તો આજનું એ શેડ્યુલ છે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। તો દોસ્તો, ફાઇનલી મારું જે મેથ્સનું લેક્ચર હતું એ પૂરું થઈ ગયું છે અને મેં લખી પણ દીધું છે બધું, એટલે વાંધો નથી। અને મેં સવારે કરંટ અફેર નાખી દીધું છે 3 મહિનાનું, તો એ ખાસ જોઈ લેવું અને તમને ખૂબ ઉપયોગી થશે એક્ઝામમાં। અને એ તમે રેગ્યુલર અત્યારથી કરતા રહેજો, કેમ કે અત્યારથી નહીં કરો તો પછી બધું ભેગું થઈ જાય એકસાથે, તો પછી 6 મહિનાનું ક્યારેય કવર નહીં થાય। એટલા માટે અત્યારથી કરતા રહો એટલે બધું એકસાથે કવર થઈ જાય અને પછી રિવિઝન કરવાનું જ રહે। તો મારે ટેલિગ્રામ ચેનલ તમે જોઈન ના કરી તો જોઈન કરી લેજો અને એમાં તમને જે કરંટ અફેર મોકલ્યું છે એ ખૂબ યુઝફુલ થશે। તો મેં તો તમને સપોર્ટ કરી દીધું છે। આપણી ચેનલ ડિલીટ થાય તો બી કોપીરાઇટ આવ્યું હતું, કાલે રાત્રે મૂક્યું હતું મેં ત્યારે, તો એ જતું રહ્યું છે અને ફરીથી મેં સવારે એક એક કરીને એટલે અપલોડ કર્યા છે। એટલે જો કદાચ કોપીરાઇટ આવે તો આપણી ચેનલ ડિલીટ થઈ જાય તો વાંધો નથી, ફરીથી નવી બનાવી દઈશું, એનો કોઈ વાંધો નથી। પણ આપણે જેટલી ફ્રીમાં સેવા કરી શકીએ એટલી અપલોડ કરતા રહીશું, ભલે ચેનલ ડિલીટ થાય તો વાંધો નહીં। પણ જો તમે મને એવી રીતે સપોર્ટ કરતા રહેશો તો હું તમને પ્રોવાઈડ કરતો રહીશ, પણ તમે સપોર્ટ કરતા નથી, એટલો બધો જોઈએ એવું સપોર્ટ મળતો નથી। પણ તોય તમે ટ્રાય કરો, કોઈને વિડીયો શેર કરો, કાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહો તો મારું થોડું જે ભરતી પૂરી થાય એના પહેલાં આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો સારું એમ, બીજું કંઈ છે નહીં। તો અત્યારે થોડા સબસ્ક્રાઈબર ઓછા પડે છે અને વોચ ટાઈમ થઈ જાય એટલે વાંધો નહીં આવે, એટલે તમે થોડું સપોર્ટ કરો મને, એટલે મારે ચેનલ ગ્રો થઈ જાય જલ્દી। અને ટેલિગ્રામ પર જોઈન થઈ જાવ છે પણ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે ટેલિગ્રામમાં ફટાફટ વધી ગયા છે બધા સબસ્ક્રાઈબર અને અહીંયા યુટ્યુબ પર નથી થતા, એટલે ડાયરેક્ટ બધી પબ્લિક ડાયરેક્ટ ટેલિગ્રામમાં જતી રહે છે અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ નથી કરતી। પણ થોડું સપોર્ટ કરો મને, એટલે મને પણ પછી મદદ કરવાની થાય, નહીં તો હું પછી ટેલિગ્રામમાં કંઈ અપડેટ નાખીશ જ નહીં, પછી કશું આપીશ જ નહીં, તો પછી શું કરશું? એટલે થોડી આમાં પણ સપોર્ટ કરો। એવું નથી કે હું નહીં નાખું, ટેલિગ્રામમાં નાખતો જ રહીશ, મને તેવું કશું છે નહીં, પણ થોડું મને પણ સપોર્ટ કરતા રહો। હું તમને સપોર્ટ કરું છું તો તમે મને સપોર્ટ કરો એવી રીતના। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું અને શેર કરવાનો વિડીયો, એટલે વાંધો નહીં આવે। આજે થોડું જે મારે મેથ્સનું હતું એ લેક્ચર પૂરું થઈ ગયું છે અને હવે હિસ્ટ્રી, જે મોડર્ન હિસ્ટ્રી છે મારી જોડે, એ વાંચવાની છે મારી। આ રહી મોડર્ન હિસ્ટ્રી, તો આ બુક વાંચવાની ચાલુ કરવાની છે, તો આ ફટાફટ પૂરી થઈ જાય। આમાં બધા ચેપ્ટર નથી કરવાના, ખાલી જે મોડર્ન રિલેટેડ જેટલા ચેપ્ટર છે એટલા જ કરવાના છે, એટલે ફટાફટ પૂરું થઈ જશે, એટલે વાંધો નહીં। અને લાઇબ્રેરી કાલથી ચાલુ કરવાનું છે, લાઇબ્રેરી જવાનું, કેમ કે લાઇબ્રેરી જવાતું નહોતું, કેમ કે લેક્ચર હોય એટલે લાઇબ્રેરી જતો નહોતો, કેમ કે નોટ્સ બનાવવાની હોય અને લાઇબ્રેરીમાં મજા નથી આવતી આમ લખતા અને ઇયરફોન ભરાઈ રાખું છું કાનમાં, તો આમ કાનમાં દુખાવો ચાલુ થઈ જાય છે, એટલે હું ડાયરેક્ટ આમ લાઉડ સ્પીકરમાં જ સાંભળું છું, એટલે મજા આવે છે। તો કાલથી હવે લાઇબ્રેરીમાં જઈશ અને લાઇબ્રેરીથીમાં જ કરીશ, કેમ કે લાઇબ્રેરીમાં બધું વાંચવાનું ને ચોપડા ત્યાં પડ્યા છે મારા અડધા, એટલે ત્યાં જઈને વાંચવું પડશે અને દાખલા એક્ઝામ્પલ છે એ બધા સોલ્વ કરવાના હવે ચાલુ કરવા પડશે। તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કેમ કે રાત્રે થોડી અપડેટ્સ આપવાની છે તો આપીશ। અને અત્યારે મારું જે જમવાનું છે થઈ ગયું છે, તો જમી અને પછી થોડી વાર આરામ કરીને વાંચવા બેસીશ, તો વ્લોગમાં બન્યા રહેજો। તો દોસ્તો, ફાઇનલી મારું જે લખવાનું કામ હતું એ બધું પૂરું કરી દીધું છે અને બધું લખાઈ ગયું છે, અને હિસ્ટ્રી હતી મોડર્ન હિસ્ટ્રી એ પણ વંચાઈ ગયું છે અને અત્યારે શાંતિથી બેઠો છું અને હવે વિચારું છું કે જીમ જવાનું। તો અત્યારે વાગ્યા છે 6, તો ફટાફટ ફ્રેશ થઈ અને મોઢું મોઢું ધોઈ અને પછી નીકળું મારે વર્કઆઉટ કરવા। તો જીમ કરવી જરૂરી છે, તો બોડી પણ સાચવવાની છે સાથે સાથે, એટલે હું જાઉં છું હવે જીમ। ફાઇનલી હું નીકળી ગયો છું જીમ જવા। તો દોસ્તો, ફાઇનલી હું આવી ગયો છું જીમમાં। આજે તો સ્વિમિંગ પુલ ખાલી ખમ, કોઈ જ નથી।
ફાઇનલી મારી વર્કઆઉટ ખતમ થઈ ગઈ છે અને હવે જાઉં છું ઘર. તો દોસ્તો મસ્ત મજાનો ફ્રેશ થઈને હવે બેસી ગયો છું હું મારું વાંચવા. અને આજે 2 કલાક વાંચવાનું છે. 9 વાગે છે અત્યારે અને 9 થી 10, 10 થી 11 2 કલાક મસ્ત મજાનું વંચાશે. તો ફટાફટ હું મારું વાંચવાનું છે એ પૂરી કરી લઉં. અને આજે જે મેં ટેલિગ્રામ પર PDF મૂકી છે બધા જોઈ લેજો. બહુ કામનું રહેશે. આ કરંટ અફેર છે એટલે, અને કરંટ અફેર PSI અને કોન્સ્ટેબલમાં બંનેમાં બહુ વધારે છે એટલે ધ્યાનથી વાંચી લેજો. 3 મહિનાનું મૂક્યું છે, 3 મહિનાનું બાકી છે. તો પછી નેક્સ્ટ 2 મહિના કે 1 મહિના પછી બીજા 3 મહિનાનું મૂકી દઈશું એટલે 6 મહિનાનું કરંટ અફેર ઇનફ છે. તો દોસ્તો મારું વાંચવાનું ચાલુ કરું છું હવે. અને મારે આ મોડર્ન હિસ્ટ્રી છે એના ચેપ્ટર ચાલુ કર્યા છે તો આમાંથી વાંચવાનું છે. તો ફટાફટ મારું જે વાંચવાનું છે એ પૂરું કરી દઉં અને પછી મેથ્સના થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે એ સોલ્વ કરું. તો ફટાફટ આ વાંચી અને એક્ઝામ્પલ સોલ્વ કરું. તો દોસ્તો ફાઇનલી મારું જે ચેપ્ટર હતું એ પૂરું થઈ ગયું છે હિસ્ટ્રીનું. અને આધુનિક ઇતિહાસ વાંચું છું એટલે, અને એમાં વધારે ચેપ્ટર કરવાના નથી એટલે એક ચેપ્ટર જ કર્યું છે હમણાં. અને હવે મેથ્સના જે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાના છે તો એ સોલ્વ કરું. અને જે ક્રમ ચેપ્ટર છે એ રિઝનિંગનું એક અને એક મેથ્સનું એ 2 ચેપ્ટર કરવાના છે. તો એ ફટાફટ ચેક કરી અને મારે એક્ઝામ્પલ સોલ્વ કરી દઉં ફટાફટ. એટલે આજનો જે ટાર્ગેટ છે એ પૂરું થઈ જાય તો ફટાફટ એક્ઝામ્પલ સોલ્વ કરું. તો દોસ્તો મારો જે ફાઇનલી MCQs આધારે જે હતા બધા PYQ કરી દીધા છે. થોડા જે સિલેબસ ચાલુ છે એ પ્રમાણે મેં મેથ્સમાં અને રિઝનિંગમાં જે અગાઉ પેપર લેવાયેલા હોય GPSCના PIના અને STI અને DYSOમાં એમાં જોઈને મેં ક્વેશ્ચનો સોલ્વ કરી દીધા છે. તો વાંધો નથી. હવે મારે ટાઈમ થઈ ગયો છે સુવાનો. તો હવે સૂઈ જાઉં છું. 11 વાગ્યા છે. સવારે રનિંગ કરવા જવાનું છે. આજે તો નથી ગયો, રેસ્ટ લીધું હતું એટલે કાલે રનિંગ કરવા જવાનું છે એટલે 4 વાગે ઉઠવાનું છે. તો ફટાફટ સૂઈ જાઉં. અને અત્યારે 5 કલાક ઇનફ છે એટલે 5 કલાક સૂઈ જવાનું એટલે શરીરને થોડું રેસ્ટ મળે. તો ફટાફટ સૂઈ જાઓ હવે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા જે ફ્રેન્ડ સર્કલ હોય એમને શેર કરી દેજો. અને ટેલિગ્રામ જોઈન ના કરીએ તો જોઈન કરી દેજો, કેમ કે એમાં મહત્ત્વપૂર્ણ હું બધી જે ભરતીને લગતી બાબતો હોય એમાં નાખતો રહું છું. અને મોસ્ટ IMP કંઈ બી હોય તો એમાં પણ મૂકતો રહું છું. તો ચેનલ જોઈન કરી લેવી, આપણા લિંક બાયોમાં છે તો ત્યાંથી લઈ લેવી. બરાબર. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.